નમસ્તે. મારું નામ છે અંકિતા પરમાર. તો હું તમને પહેલાં જે લોકો મને જાણે છે એ લોકોને ખબર જ છે મારા વિશે, અને એ લોકોને પણ મારી જે ભૂતકાળની જે બધું બનાવવા આ ચેનલને લગતી જે બનાવો થઈ ગયા છે એ પણ ખબર છે. બટ જે લોકો નવા છે એ લોકોને હું જણાવી દઉં. તો આજથી હું મારા વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. મારી ચેનલનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો આની પહેલાં મારી 2 ચેનલો હતી. જે પહેલી હતી એનું નામ હતું કેતન અંકિતા ઓફિશિયલ. તો એ ચેનલમાં મારે બન્યું એવું કે જૂનો ફોન હતો તો બગડી ગયો હતો, તો હું નવો ફોન લાવી. તો નવા ફોનમાં થયું એવું કે જ્યારે હું એનો આઈડી તો મને યાદ હતું, તો હું આઈડી નાખ્યું અને પાસવર્ડ હું ભૂલી ગઈ. તો ફોરગોટ પાસવર્ડ કરવા ગઈ, એટલે મીન્સ કે મારો પાસવર્ડ હું સેટ કરવા ગઈ તો એમાં કંઈક મારાથી જ કંઈક પ્રોબ્લેમ થઈ કે જેનાથી પાસવર્ડ સેટ થયો નહીં. અને પ્લસ રિકવરી ઈમેલમાં મેં એનું એ જ આઈડી નાખી દીધું. તો એના કારણે કંઈક કોડ બોર્ડ આવે તો પણ એ જ આઈડીની અંદર આવતો હતો. એવી મારી ભૂલના કારણે મારું એ એકાઉન્ટ, મારી એ ચેનલ બંધ થઈ ગઈ. એટલે ચેનલ તો સ્ટીલ હજી યુટ્યુબમાં એવી ને એવી છે. કેતન અંકિતા ઓફિશિયલ કરીને તમે સર્ચ મારશો તો મારી ચેનલ સ્ટીલ એવી ને એવી છે. 133 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા એમાં. બટ મારી ભૂલના કારણે એ ચેનલ મેં ગુમાવી દીધી. એના પછી મેં સેકન્ડ ચેનલ સ્ટાર્ટ કરી જેનું નામ હતું કેતન અંકિતાઝ વ્લોગ. તો એ ચેનલમાં બન્યું એવું કે જેવું હું પહેલી ચેનલમાં જેવું ડેડિકેશન હતું, જેવું મને કામ કરવાની ઈચ્છા થતી હતી, જેવો મારો ઉત્સાહ હતો, જેવું હું રિસ્પોન્સ આવ્યો, જેવા મને પબ્લિક પણ મને એવો રિસ્પોન્સ આપી રહી હતી, તો આ ચેનલમાં મને એવું મળ્યું નહીં, એવું મને રિઝલ્ટ મળ્યું નહીં. અને હું પણ મારા ગોલ ચેન્જ કરી રહી હતી. આમ મારો ગોલ હતો કે કન્ટેન્ટ હતો કે ડેલી વ્લોગ હું બનાવું, બટ આમાં હું મારા કન્ટેન્ટ હું બદલતી રહેતી હતી. તો એના કારણે મને યુટ્યુબનો કંઈ એવો કંઈ રિસ્પોન્સ, બીજી ચેનલમાં મને રિસ્પોન્સ મળ્યો નહીં. તો એના કારણે મેં વિચાર્યું કે આ ચેનલ મારે બંધ કરવી જોઈએ, કેમ કે હું કન્ટેન્ટ બદલી રહી છું, એ યોગ્ય ના કહેવાય. તો એના માટે થઈને મેં એ ચેનલ ડિલીટ મારી દીધી. અને આ હવે મારી થર્ડ ચેનલ છે, જેમાં મેં મારો કન્ટેન્ટ પણ ક્લિયર છે મારો, કે હું ડેલી વ્લોગ્સ બનાવીશ, અને મારું ડેડિકેશન પણ છે, મને ઉત્સાહ પણ છે. એટલે મેં વિચાર્યું કે ચલો ને હવે હું મારી આ ચેનલ ફરીથી બનાવું. તો મારી આ ચેનલનું નામ કે અંકિતા પરમાર ઓફિશિયલ સોરી, જૂની ચેનલોના નામ અડધા યાદ રહી જાય છે એવું થઈ ગયું છે. મારી આ ચેનલનું પ્રોપર નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો આમાં તમને મારા ડેલી વ્લોગ્સ જ જોવા મળશે. હવે હું તમને મારા ઇન્ટ્રોમાં કહી દઉં તો મારું નામ અંકિતા છે, હું પાટણની રહેવાસી છું, અને હું એક પોતે બ્યુટિશિયન છું અને હાઉસવાઈફ પણ છું. તો હું બ્યુટિશિયન તરીકે શું કામ કરું છું, મારું ડે આખો કેવી રીતના જાય છે, હાઉસવાઈફ તરીકે મારો આખો ડે કેવી રીતે જાય છે, અને પ્લસ કે હું મારા હસબન્ડને બિઝનેસમાં પણ થોડી ઘણી હેલ્પ કરાવતી રહું છું. તો એમાં હું કેવી રીતે એમને હેલ્પ કરું છું એ બધું તમને મારા વ્લોગ્સમાં જોવા મળશે. અને તમને જરૂર હું પ્રોમિસ કરું છું કે મારો વ્લોગ્સ એવો કોઈ નહીં બને કે જેનાથી તમને કંટાળો આવે અને તમને જોવો પણ ના ગમે. તો હું જરૂરથી મારા આ વ્લોગમાં તમે એન્ટરટેન થઈ શકો એ રીતે હું મારા વ્લોગ્સ બનાવીશ. તો મારી આ ચેનલને, મારી આટલી અસફળતાઓ બાદ મેં આ નવી સફળતાની સીડી પકડી છે. તો આમાં મને તમારા રિસ્પોન્સની જરૂર છે, તમારા સપોર્ટની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. તો પ્લીઝ મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, અને મને સપોર્ટ કરવા માટે શેર તો જરૂર કરજો, અને મારા વિડીયોઝ ગમે તો લાઈક કરજો. તો બધાને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.